જો આ છે ને અમારો મની પ્લાન્ટ છે, પણ છે ને હમણાં ઘરે ગયા હતા ને તો કંઈ ધ્યાન રખાણું નહીં તો થોડોક સુકાઈ ગયો છે. જો કેવો મસ્ત હતો, હા મસ્ત ખીલેલા પત્તા હતા. આ બાજુવાળો કેવો મસ્ત હતો. તો આના માટે છે ને એક મસ્ત તમને આઈડિયો બતાવું. પાછા મસ્ત ખીલા ખીલા પત્તા કરવા હોય ને તમારે, તો એકદમ સુકાઈ જતો હોય ને તો જો મસ્ત ખીલા ખીલા પાછા પત્તા કરવા હોય ને તમારે, તો એના માટે છે ને જો આ ચાય પત્તી છે. આપણે જે ચા બનાવીએ ને એ આ ભૂકી નીકળે ને એ છે, છન્નીમાં છે. પછી શું કરવાનું, એને છે ને થોડીક ધોઈ નાખવાની, આમ પાણી નાખીને મસ્ત સાફ કરી નાખવાની, ધોઈ નાખવાની. જો આ ચાવાળું પાણી નીકળી ગયું ને બધું, પછી ધોઈ અને આને છે ને સૂકવવા મૂકી દેવાની એક પ્લેટમાં. ફ્રેન્ડ્સ, આ ચાની ભૂકી છે ને એ મેં ઘણો ટાઈમ બધી ભેગી કરતી હતી અને બધી સૂકવવા મૂકી દીધી હતી. તો જો આ કેટલો આખો વાટકો મોટો ભરાઈ ગયો છે અને આ બધી સુકાઈ ગઈ છે, એકદમ ડ્રાય થઈ ગઈ. તો આ છે ને આને થોડીક છે ને આમ પ્લેટમાં કાઢી લેવાની. આને રીતના પ્લેટમાં થોડીક કાઢી લઉં છું. એકદમ આ ડ્રાય ભૂકો છે ને, આ ભૂકી જ છે, ચાય પત્તી જ છે, બીજું કંઈ છે નહીં. આવી રીતના આમ પ્લેટમાં થોડીક કાઢી લઉં અલગથી. હજી થોડીક કાઢી લઉં. પછી આમાં છે ને એક વસ્તુ મિક્સ કરવાની છે. તો જો આ છે ને અલગ કાઢી લીધી છે અને આ વાટકામાં છે ને પાછી ઓલી મેં ભીની હતી ને આમાં ભેગી નાખીને પછી સૂકવવા મૂકી દઉં. આમાં છે ને આપણે છે ને અડધી ચમચી કે 1 ચમચી હળદર નાખવાની છે આવી રીતના. બસ મેં આમાં અડધી ચમચી, આટલામાં અડધી ચમચી હળદર નાખી છે. હવે આને હળદરવાળું છે ને આ ખાતર બની ગયું મસ્ત. આને છે ને આ મિક્સ કરી દેવાનું, હળદર ને આ ચાય પત્તી બે મિક્સ થઈ ગયું. હવે આપણે છે ને આને લઈ જઈએ એવા પ્લાન્ટ પાસે.